તો આજના વ્લોગમાં હું પહોંચી ગયો છું બોડા હનુમાનના મંદિરે. મારી બેનના લગ્ન છે, ખબર જ છે બધાને. તો વ્લોગની શરૂઆત કરતાં પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ. સૌપ્રથમ પહેલાં તો એ જરૂરી છે, મંદિર આવ્યો હોય એટલે દર્શન કરી લઈએ હનુમાનજીના. તો અહીંથી હનુમાનજીના મંદિરની શરૂઆત થઈ જાય. સામે ભોળાનાથનું મંદિર છે. મારા મામાનો છોકરો ખુશ છે, માંડ્યો દર્શન કરવા. ઘણું માગી લીધું, બસ હવે. તો સામે આ જે દેખાય એન્ટર કરતા જ પહેલાં શંકર ભગવાનનું મંદિર છે. સૌપ્રથમ શંકર ભગવાનને પગે લાગીને જમણી બાજુમાં આવી જાય છે હનુમાનજી, એટલે કે બોળા હનુમાન દાદાનું મંદિર છે, એટલે ખાસ હનુમાન દાદા માટે. અને ડાબી સાઈડ આપણે જોઈ તો કૃષ્ણ અને રાધાને એ બધાય છે, રામ લક્ષ્મણ જાનકી બધા બહુચરાજીમાં બધાના નામ સહિત અહીંયા લખેલા છે. સુવિધાની સારી છે, ભગવાનની મૂર્તિની એટલી છે બધી. તો હનુમાનજીના દર્શન કર્યા બાદ હવે તમને આખી જગ્યાનું વ્લોગની શરૂઆત કરું. પહેલાં તો એમાં વ્લોગમાં સૌપ્રથમ આખી જગ્યા દેખાડી દઉં, કેવી સુવિધા છે અહીંયા લગ્નમાં, શું કરવાના છે, લગ્નની શું તૈયારી કરી છે, બધી જ આ વ્લોગમાં દેખાડવાનો હો. તો એન્ડ લગીને જરૂર જોઈજો. ને ખુશી આવી ગઈ હોય દર્શન કરી. મોન્ટુભાઈ તો જે માગે છે વાંહે ઘણું માગી લીધું એને. હાલ તો વ્લોગની શરૂઆત કરીએ. તો લગ્નમાં વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય લગ્નની માંડવી, જ્યાં લગ્ન ઓલા કરવાના હોય અહીંયા. તો આ છે લગ્નનો મંડપ, 4 મંડપની આ બધું કાલ શણગારી ગયા છે. અને આમનું કામકાજ હજી થોડું ઘણું ચાલુ છે અને થોડાક મંડપની નાખી દીધા છે. મંડપમાં તો અહીં ઓછું નાખવાનું હતું. ફૂલ સુવિધા, ઉપર પતરા છે, ફૂલ પંખા છે, બધે પંખાની સુવિધા છે. કુલરની પાછળ સુવિધા છે, પાછળ તમે મોન્સ્ટર કુલર જોઈ શકો છો. આમનું એક આ નાનું કુલર છે, બધે ફૂલ સુવિધા છે. પવનની બાજુમાં જે એક તળાવ હોય, તળાવ પણ દેખાડું તમને. ફૂલ અહીંયા કાંઈ મૂંઝાવા જેવું તો છે જ નહીં, ગરમી થઈ છે કે આટલો તડકો લાગશે કે લોક લાગશે કે એવું કાંઈ છે નહીં. વિશાળ જગ્યા છે, આમ બેસવાની ઘણી સુવિધા છે. આ બધી બેસવાનું, પાછળને જમવાનું એવી સારી સુવિધા છે. એટલે બધી તમને દેખાડું જ છું. તો પહેલાં આપણે બાળકોનું જોઈ લઈએ કે પ્રસંગમાં બધેથી ઇમ્પોર્ટન્ટ શું હોય, કે બાળકો ક્યાં રહી છે. આપણે બધા નહીં થતું હોય તો બાળકો માટે અહીં બહુ જ સારી સુવિધા એવી રાખવામાં આવી છે. તો તમને દેખાડું એ. તો અહીંયા મંદિરની સામે જ એક દરવાજો દેખાય છે. આ દરવાજામાં એન્ટર થતાં ડાયરેક્ટ આવી જાય છે બગીચો. આ સ્પેશિયલ બાળકો માટે બનાવવામાં આવે છે. નાના બાળકો અને 15-16 વર્ષના બાળકો લગીને આવેલા રાખે. આ ખુશ તો મીંડો હિંચકા નહીં ખાવા, આ મોન્ટુભાઈ એમનો મીંડો રખડવા. તો બગીચામાં એવા હિંચકા, લપસિયા બધા જ એવા સાધનો હોય કે જેનાથી બાળકો રમી લાગે એવી. તમે જુઓ કેવી સુવિધા છે. અહીંયા બેવાને આ મોટો ઓટો રાખ્યો હોય બેવા માટે. આમનો લપસિયાને એવું બધું એને પાછળની સાઈડ છે તળાવ. તો પહેલાં તમને આ બધું દેખાડી દીધું. હવે જઈએ આપણે તળાવ કોરા. તો તળાવમાં જવાના એ 2-3 રસ્તા છે. ઓલી બાજુ મંદિરમાંથી જઈ લાગી, આ બગીચામાંથી જઈ લાગી ડાયરેક્ટ. તો અહીંથી આ બગીચો થઈ જાય પૂરો. આ છેલ્લે હિંચકાની આવી જાય, અહીંથી આ લપસિયા પૂરા થઈ જાય, હિંચકા લપસિયા પૂરા બધું પૂરું. અને અહીંથી આવી ગઈ છે આ તળાવનો પાછળનો ભાગ, મંદિરનો પાછળનો ભાગ છે. બ્લોકનો ને એવી આમનું દેખાડું તો આખો એરિયા છે. અહીંયા પહેલાં જમણવાર થતો, પણ હવે મોટો એવો પતરા નાખીને શેડ બનાવી નાખ્યો હોય, એટલે હવે એની કાંઈ ઉપાધિ નથી જમણવારની. તડકામાં કેમ મંડપ નાખવો પડે કેવી. તો તળાવની વાત કરું તો આ પાછળ તમને જે દેખાય છે એ જ તળાવ છે. તો વચ્ચે ફોન આવી ગયો તો વિડીયો સ્ટોપ કરવો પડ્યો હતો. તો ફરીથી આપણે વિડીયોની શરૂઆત ત્યાંથી રાખી તળાવથી. તો આ તળાવની મોટું બહુ તળાવ અહીંયા આવેલું, અને અડીને પાણી છે એટલે પવનની તો ખબર છે બધાને, ઠંડક પવન આવે. અને જાળવાની એની વધારે સુવિધા છે. વરી ફોન આવે એવું લાગે છે. પહેલાં ફોનમાં વાત કરી લઉં, પછી વરી વિડીયોની શરૂઆત પાછી કરવી હતી ત્યાંથી. તો ફોન થઈ ગયો પૂરો. અહીંયા આવીને આ જેન્યુ અહીંયા આવીને ફોન કરે કે ક્યાં આવો જોયા વગર, એને ખબર નથી બ્લોગ ઉતારવું. તો આપણે ફરીથી બ્લોગની શરૂઆત કરીએ. આ જાળવાનું એનું કહેતો હતો. જાળવાને ઘણા બધા જાળવા અલગ અલગ, પીપળ, વડ, કેળા ને એવું બધું. તળાવની પાયરે ઠેઠ લગીને જાળવા પાછળ આગળ. તળાવ તમને વિસ્તારથી તો બહુ નહીં દેખાઈ લાગું, કેમ કે કેમેરાની અમારા આગળ સુવિધા નથી. આ તો પાછળ તમે શેડ જુઓ તો 2-3 હજાર માણસ લગીને જમી જાય એવડું આ પોટ છે. અને મેન શેડ જે બીજો છે પતરાવાળો, એમાંય પંખાની બધી સુવિધા, એમાંય 1000 માણસ જમી જાય. તો આખું મંદિર તો આવી ગયું. તો હવે લગ્નની સામગ્રીની બધી દેખાડું. તો બાટા જેનીઓની બધા આવી ગયા. આ છે આપણા દીપભાઈ, અને આર્ટની ને બ્લોગની ચેનલ ભાઈ ભેગી છે, દીપ સરળવા આર્ટ એન્ડ બ્લોગ એવું નામ છે ચેનલનું. જોતા બધાય, એટલા ઓરિજિનલ ફેન્સ હોય બધા અંદર જઈને. લાઈકનું સબસ્ક્રાઈબનું કહી દેવે. થેન્ક યુ. તો આ ભાઈને પણ સપોર્ટ કરજો થોડોક. તને તો કે આને કરી દેજો, હાલો હું કહી દઉં શર્માઈએ થોડો. તો આપણે આ મંદિરની બાઈને નીકળી ગયા, મંડપની નાખી દીધું. આ બાતા હાલ આવે વાહે. અમે તમને એન્ટ્રી કરી દેખાવ. આ બોલો ને, આ બસ કરે. બોલો ની આવી ગયા. હા રાજેશભાઈ આપણે આવી ગયા. રાજેશભાઈ મેન આ બધા બોલતો નહીં કાંઈ. આપણે રાજેશભાઈને દેખાડવાના છે. તો બેગ લઈને તૈયાર થઈને આપણે રાજેશભાઈ બધાથી પહેલાં પહોંચી ગયા છે.
આ જો એકમાંથી ધુવાણા કાઢી નાખ્યા છે વ્લોગમાં એને લેવો તો પણ મેં કીધું હવે થોડીક વાર આવે ત્યાં બનાવી નાખું ઘરમાં જો આ એન્ટ્રી ગેટ છે વ્લોગનો દેખાડો શરૂઆત એન્ટ્રી અહીંથી આવવાની બધાને લાઇટિંગની પાછળ રાખેલું છે બધી ફૂલડાની સુવિધા હજી કામકાજની તો ચાલુ જ છે અહીંથી એન્ટ્રી થવાની બધી પાર્કિંગની સુવિધા ખોટા પાછળ જે ખાલી દેખાય તમને એ બધું પાર્કિંગ આખે આખું ગમે તેટલી ગાડીઓ આવે નરેન્દ્ર મોદી અહીંયા આવે તો ઓછી ન પડે એટલી પાર્કિંગની સુવિધા છે હવે એટલામાં તમે સમજી દેજો પછી દાંત કાઢે હવે ઉડાડે એમ કીએ મોટી પણ હવે સાચું હકીકત એ કેવું જ પડે અને આજના બ્લોગમાં તો આજ દેખાડવાનો હતો લગ્નનું શું કરવાની સામગ્રીની બધી બ્લોગ પૂરો કરી પાર્કિંગનું કેવું ગાડી આ બ્લોગ નેટી ઉતારવા ફોટો તો અત્યારે રાઈટના વાગ્યા 8-9 વાગી ગયા છે જબરદસ્ત એન્ટ્રી થાય છે કેજીએફનું મ્યુઝિક ચાલુ હોય અંદર થોડું ઘણું તમને બેકગ્રાઉન્ડમાં સંભળાતું હોય છે એન્ટ્રી થાય છે ગાડીમાં સનરૂફમાં તમે જોઈ શકો છો મારી રીતિ નીજાજી એ ગાડીમાં સ્ટ્રોંગ જબરદસ્ત એટલે મેં કીધું બ્લોગમાં બતાવી દો બધાને એન્ટ્રી જબરદસ્ત થાય અંદર તમે જોઈ શકો કે લાઇટિંગ બાઇટિંગ ને વગેરે કેવું બધું સેટ કરેલું છે આ કેજીએફનું જે પૂરું થઈ ગયું મ્યુઝિક પૂરું થવા આવ્યું છે અને જબરદસ્ત રીતે એન્ટ્રી થઈ છે હવે અંદરનો વ્યૂ તમને દેખાડું બોલો ક્યાં ગયો દીપો આંબુડા ને આવ્યો કાને અહીંથી એન્ટ્રી ગેટ ચાલુ થઈ જાય લાઇટિંગ વગેરે બધું રાખ્યું હોય ઢાળવાની બધું રાખ્યું હોય હવે મ્યુઝિકમાં મારો અવાજ બહુ નહીં સંભળાય પણ થોડું ઘણું એડજસ્ટ કરવું દેશે તમારે મ્યુઝિક એ પૂરું થવા એવું લાગે નાની ચાલુ છે એન્ટ્રી સોંગ જ વગાડે એડી ના બધા કઈ ગાડી જવાનું બધા રાહ જોઈને બેઠા છે કે એન્ટ્રી પડે એટલે ડાયરેક્ટ બધાને કરી નાખી ને બધા લાઈનમાં ઊભા છે આજુબાજુ ડીજેની રાખેલું હોય આટલું કરે આમનો કરે પણ હવે એડજસ્ટમેન્ટ કરીને ઉતારું
માણા ઊભા છે ગીતની ગાઈએ જાનકમની વિધિ દેખાડું. તો આલી બાજુ એ અમારા વાળા એટલે કે મારી બેન ને એ બધા અમારા બધા સગા સંબંધી અને સામે મારા આવી ગયા છે જાનૈયા એટલે કે અમારા કુમારની બધા એ બધા આવી ગયા છે જાન લઈને અને અમારે હવે ઓલું એ વિધિ કરવાની એવી બધી ચાલુ કરવાની ગમે રવારાની ફોટા પાડ્યા રાખે બધાથી પહેલાં લગ્નમાં મેન હોય એ ફોટા એ જ બધાને ટાઈમ જાજો ખાઈ જાય પણ હવે યાદી રાખવા માટે કરવું જ પડે. આ વિડીયોવાળા ભાઈ નક્કી કરે શું કરવાનું એ. આલી બાજુ વાગી ગયો ઢોલ તો બધે આપણે હરખી રીતની વિધિ કરવા જાય એટલે ઢોલ તો જોઈએ જ છે લગ્નમાં બધાને ખબર જ છે એટલા માટે ઢોલ વાગવાનું ચાલુ જ છે. લગ્નના ગીતો તમને સંભળાતા છે એ બધી ભાઈઓની ગાઈ અમારા વાળા અને હાર લઈને ફોટા પાડે અને પછી જે વિધિ કરવાની છે કરી